સાહેબ આ મુદ્દાને પકડજો. આવનારા સમયમાં પૂછવામાં આવશે કે તમારા ઘરમાં દાદા છે તો જ દીકરી દેશે. આવનારા સમયની ડિમાન્ડ આવશે, મુઠ્ઠીની તાકાત આવશે. અને એટલા માટે બધાને ભેગા રહેવા માટે વાત કરું છું. બહુ મોટા વડીલ થઈ ગયા અને વડીલ શું કરે, 8:30 9 વાગ્યાનો સમય થાય એટલે ગામના યુવાનોને શીખવાડે કે જીવન કેમ જીવાય. 8:30 વાગ્યા, બધા યુવાનો આવ્યા, વ્યક્તિ કંઈક શોધવા લાગ્યા. વ્યક્તિને શોધતા જોઈ અને યુવાનોએ પૂછ્યું કે અમે કંઈક હેલ્પ કરીએ, મદદ કરીએ? બોલે કરો ને, અમે તો કરીને થાક્યા, તમારા જેવા હાથમાં લે તો બહુ ઝડપથી થાય. આ મંચના બેઠેલા બધાની ઈચ્છા આ જ છે, પણ યુવાન આગળ આવતો નથી. મેં કીધું 2 ડગલા આગળ આવ્યા. એમ નહીં, ટેક રિસ્પોન્સિબિલિટી, ગીવ રિઝલ્ટ. જવાબદારીઓ લો, પરિણામ દો. આ દુનિયા એને જ યાદ કરે છે. એ દક્ષિણ આફ્રિકાની એ ટ્રેનમાંથી માત્ર ગાંધી નીચે ઉતારવામાં નહોતા આવ્યા. ગાંધી જેવા 67 લોકો હતા, એમાંથી 52 વ્યક્તિઓ ઇન્ડિયન હતા. એવા ઇન્ડિયન વ્યક્તિઓ કે જેને આપણે જાણીએ છીએ, એમાંથી 7 બેરિસ્ટર હતા. 7માંથી 5 ગાંધી કરતાં વધારે કમાનાર હતા. ગાંધી એ સમયે દિવસમાં 5 વાર કપડાં બદલતા હતા. આપણે બધાને સ્ટોરી એવી છે કે 1 વાર નીચે ઉતાર્યા હતા. 1 વાર નહીં, એને 3 વાર નીચે ઉતાર્યા હતા. એને વિચાર્યું આટલો ભણેલો ગળેલો છતાં મારી હાલત આ છે, તો મારા દેશના એ ગરીબ માણાની હાલત શું હશે? કાગડા કૂતરાની મોતે મરીશ પણ ભારતને આઝાદી અપાવીશ. મારી યુવાનોને કહેવું છે, જવાબદારી લો. મારા ગામમાં થવું જોઈએ, જવાબદારી લો. મળો આ વડીલોને, વાત કરો પોતાની કે આપણા ગામમાં આ વસ્તુ હોવી જોઈએ, આપણા ગામમાં લાઇબ્રેરી હોવી જોઈએ, આપણા ગામમાં વડીલો માટે એક મસ્ત મજાની વસ્તુ હોવી જોઈએ, આપણા ગામની અંદર પર્યાવરણલક્ષી કામો થવા જોઈએ, આપણા ગામમાં તળાવ થવા જોઈએ. હા કે ના? વિચારોને વાવો યાર. આ વડીલોએ વાત કર્યા પછી યુવાન કે મળતું નથી, બાપુ અહીંયા જ ખોવાણું છે. બોલે ના, સોય તો ઝૂંપડીમાં ખોવાની છે. તો કે અહીંયા કેમ શોધાવો છો? બોલે અંજવાળું અહીંયા છે ને એટલે. યુવાનો દાંત કાઢવા માંડ્યા. યુવાન કે બાપુ જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં ગોતવાની હોય. બાપુ કે આવું દુનિયાને સમજાવો. કે કેમ? એ દુનિયાને સમજાવો. કે કેમ? બોલે દુનિયાની સુખ, શાંતિ, સંપત્તિ, પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહન, જીવનની અનુભૂતિ ખોવાણી ક્યાંક બીજે છે, એ ગોતી ક્યાંક બીજે રહ્યા છે. એને કયો બધું પરિવારમાં છે. જો પરિવાર ભેગો થઈ જાય તો બધું મળી જાય. પરિવારને સાથે રાખવાનો ઉદ્દેશ તમારા જીવનમાં જીવવો જરૂરી છે.